તો ધોધમાર વરસાદથી મુંબઈમાં પણ જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદ વચ્ચે હાઈ ટાઈડના કારણે મુશ્કેલી વધી શકે છે। મુંબઈમાં બપોરે 1:45 હાઈ ટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું છે। મુંબઈમાં વરસાદની હવાઈ સેવા ઉપર પણ વ્યાપક અસર થઈ છે। મુંબઈના વરસાદને કારણે અમદાવાદની હવાઈ સેવા ઉપર પણ અસર। અમદાવાદથી મુંબઈ આવતી અને જતી 6 ફ્લાઇટને રદ કરવામાં આવી છે। મુંબઈ સાથે જોડાયેલી 20 ફ્લાઇટ 2 કલાક સુધી વિલંબિત કરાઈ છે। મુંબઈ, બેંગલુરુ, કોલકાતા હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ। હવાઈ સેવા પ્રભાવિત થતા મુસાફરો એરપોર્ટ પર ફસાયા। મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈના કિંગ સર્કલ અને હિન્દ માતા વિસ્તારમાં પાણી ભરાયા તો દાદરમાં મુશળધાર વરસાદથી રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક પણ પ્રભાવિત થયો। મુંબઈમાં વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। સેન્ટ્રલ લાઇન, વેસ્ટર્ન રેલવે લાઇન પર ટ્રેનો પ્રભાવિત થઈ। હાર્બર લાઇન ઉપર પણ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। દાદર ઈસ્ટમાં સ્વામિનારાયણ મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા છે। તો મુંબઈની આ સ્થિતિ છે, જોઈ શકાય છે દ્રશ્યોમાં કઈ રીતે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે અને લોકો આ રીતે રસ્તો પસાર કરવા માટે મજબૂર થયા છે। રેલવે ટ્રેક ઉપર દાદરમાં પાણી ભરાઈ ગયું, રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। અનેક વાહનો બંધ પડી ગયા છે અને રસ્તા વચ્ચે અટવાઈ ગયા છે। વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પણ મુંબઈમાં પ્રભાવિત થઈ છે। સેન્ટ્રલ લાઇન, વેસ્ટર્ન રેલવે લાઇન ઉપર ટ્રેનો પ્રભાવિત થઈ છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાર્બર લાઇન ઉપર પણ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। રસ્તા પર કેટલાક વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે લોકો પરેશાન છે। તો આ પ્રકારની સ્થિતિ વસઈમાં પણ જોવા મળી, જ્યાં વરસાદ બાદ એક નાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પાણીના ધસમસતા પ્રવાહમાં 2 વાહનો નાળામાં ડૂબ્યા। અમુક સેકન્ડ માટે તો ડ્રાઈવરનો પણ જીવ અદ્ધર થઈ ગયો। જોકે બાદમાં ડ્રાઈવરે સતર્કતા દાખવી અને કારમાંથી કૂદી અને પોતાનો જીવ બચાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાળાના ધસમસતા પ્રવાહમાં કેવી રીતે કાર ફસાઈ ગઈ અને પાણીમાં તરતી નજરે પડી। આવી જ રીતે અન્ય એક કાર પણ નાળામાં તણાઈ। સદનસીબે બંને કાર ચાલકોનો આ બાદ બચાવ થયો છે। તો આ ભયાવહ દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે આખી કાર જે તણાતી જોવા મળી રહી છે। કારની અંદર ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો। વસઈમાં જળબંબાકારની આ સ્થિતિ અને નાળાની અંદર કાર તરતી જોવા મળી। અહીં કાર તણાઈ ગઈ હતી, પરંતુ ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે। બંને કારના ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો। 2 કાર આ રીતે તણાતી જોવા મળી। વસઈમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે અને નાળાની અંદર આ રીતે કાર તણાવા લાગી હતી। તો 2 કાર નાળામાં તણાઈ અને જેમાં બંને ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે। જોઈ શકાય છે નાળાની અંદર જે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ છે અને તેની અંદર આ કાર તણાઈ રહી છે, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો। 2 કાર આ રીતે નાળામાં તણાઈ। વસઈના દ્રશ્યો છે, જળબંબાકાર જે રીતે વસઈમાં છે અને નાળાની અંદર 2 કાર તણાઈ હતી।